પ્રણામ. સુવિચારોની દીવાદાંડી, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ. તો આજે આપણે યાત્રા પર નીકળવાના છે. આપણો નેક્સ્ટ ટોપિક છે શબ્દ યાત્રા. સમયથી હારવાનું કે જીતવાનું નથી હોતું, બસ સમયથી શીખવાનું હોય છે. લક્ષ્મી રહીને જેટલું નથી શીખવાડતી એટલું જઈને શીખવાડે છે. પૂરી દુનિયા જીતી શકાય છે સંસ્કારથી, અને જીતેલું પણ હારી જવાય છે અહંકારથી. પોતે શું કરવું કોઈને ખબર નથી, પણ બીજાએ શું કરવું તેની સલાહ બધા પાસે છે. ચિંતાને કારણે નાની મુસીબતોનો પડછાયો હંમેશા મોટો લાગે છે. તકની ખાસિયત એ છે કે એ આવે એના કરતા જતી રહે ત્યારે વધુ કિંમતી લાગે છે. માણસના શબ્દ અને નજર સંસ્કારનું પહેલું પ્રમાણપત્ર છે. ફરી એકવાર, ખૂબ જ સુંદર વાક્ય છે. માણસના શબ્દ અને નજર સંસ્કારનું પહેલું પ્રમાણપત્ર છે. હાથની લકીરોની લાલચમાં ના આવતા સાહેબ. જ્યોતિષની દુકાનમાં નસીબ નથી વહેંચાતું. સમજદારી એ નથી કે તમને કેટલું યાદ રહે છે. સમજદારી એ છે કે તમે કેટલું ભૂલી શકો છો. આ ભગવાને જો ભૂલવાની આપણને તક ના આપી હોત તો કેટલા ઉત્પાત સર્જાઈ જાત. એટલે સમજદારી એમાં જ છે કે આપણે જે ભૂલવા જેવી વ્યક્તિ કે પ્રસંગો એને ભૂલતા જ રહીએ. છોડી શકો તો તમારા અહમને છોડજો. સંબંધોને છોડીને આજ સુધી કોઈ ખુશ નથી થયું. અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ બાબત પર ઘણી રિસર્ચ થઈ, હેપીનેસ પર રિસર્ચ થઈ. આપણે ત્યાં એની જરૂર નથી. કદાચ ભલે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણો નંબર એ લોકોના સર્વે પ્રમાણે ઓછો વધુ આવતો હોય, પણ મને એવું લાગે છે કે સુખી થવાના ઘણા પાઠ આપણા ધાર્મિક સંસ્કારોમાં રહેલા છે. પણ મૂળ વાત એ હતી કે એ લોકોના સર્વેમાં એક વસ્તુ જે બહાર આવી કોમન, એ છે કે જે લોકો રિલેશનશિપ મેન્ટેન કરી શક્યા છેલ્લે સુધી, એ લોકો બધા એમના જીવનમાં ખુશ રહી શક્યા. એટલે સંબંધોને છોડીને આજ સુધી કોઈ ખુશ નથી થયું એ વાક્ય બિલકુલ સત્ય છે. દુનિયામાં જતું કરવાની તાકાત મા બાપથી વધારે કોઈની પાસે નથી. બધા તમને પસંદ કરે એના માટે પ્રયત્ન ના કરશો. તમને પોતાને પણ ઘણા લોકો ગમતા નથી. ફરી એકવાર, બધા તમને પસંદ કરે એના માટે પ્રયત્ન ના કરશો, કારણ કે તમને પોતાને પણ ઘણા લોકો ગમતા નથી. જેનો કોઈ નથી તેનો મોબાઈલ છે, પરંતુ જેની પાસે મોબાઈલ છે પછી કોઈનો નથી. માતા પિતાના નિર્ણય કોઈ વાર ખોટા હોઈ શકે, પરંતુ નિયત નહીં. મોટા માણસ એને જ કહેવાય કે જે પોતાની સાથે બેસેલા માણસને નાનો છે એવું મહેસૂસ ન થવા દે. કોઈને એટલી જ સલાહ આપો જેટલી સમજી શકે, કારણ કે ડોલ ભરાય પછી પાણીનો બગાડ જ થાય છે. તો આજના દિવસે આપણે ડોલ ભરાઈ જાય એનાથી વધારે કોઈને સલાહ ના આપીએ. આપણી પાસે આવેલા દરેક માણસને
નાનો છે એવી ફિલિંગ ના કરાવીએ. આપણા શબ્દ અને નજર પર ધ્યાન આપીએ, એટલે કે આપણા સંસ્કારો પર ધ્યાન આપીએ. અને સમજદારી એ છે કે ભૂલવા જેવી વસ્તુ આપણે ભૂલતા રહીએ. બસ આ જ બધી મંગલ કામનાઓ સાથે આપનો દિવસ શુભ રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.